જય માતાજી મિત્રો, તો આપણી ચેનલ પર આપણે આજથી કંઈક નવું ચાલુ કરી રહ્યા છીએ, એટલે કે પાટણમાં આવેલી નાનામાં નાની અને મોટામાં મોટી અને ફરવાલાયક અને ઐતિહાસિક જગ્યા પર વિઝિટ કરવાની અને તમને બતાવવાનું અને એના વિશેની માહિતી અને એનો ઇતિહાસ જણાવીશું. એવી રીતે અમે એક સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ, એક બ્લોગ સિરીઝ, જેમાંનો આજનો પહેલો બ્લોગ છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ પાટણનું ગૌરવ એટલે ગુજરાતનો તાજમહેલ એવી જગ્યા રાણીની વાવ. તો આપણે જઈએ પહેલાં જ બ્લોગમાં રાણીની વાવ, અને ત્યાં જઈને તમને એનો ઇતિહાસ કોણે બંધાવી, કઈ રીતે બનાવી અને કેવી છે તમને બતાવી. ચલો તો મિત્રો, આ છે ટિકિટ બારી ને અહીંયાથી આપણે ટિકિટ લઈને સીધા અંદર જઈશું. ચલો તો મિત્રો, આ છે રાણીની વાવનો ઇતિહાસ, તમે વાંચી લેજો, હું ધીરે ધીરે તમને બતાવું છું. તો મિત્રો, આ છે રાણકી વાવની અંદર આવતાનું જ વ્યૂ તમે જોઈ શકો છો. બહુ મસ્ત આવે છે અહીંયાથી, ગાર્ડન મસ્ત દેખાય છે. અને આ છે તારાભાઈ જોગેન્દર. તો મિત્રો, આપણી પાસે છે રાણીની વાવ, અને આ રાણીની વાવ 11મી સદીમાં લગભગ બનાવવામાં આવી હતી. અને આ વાવનું બાંધકામ ભીમદેવ પહેલાંના અવસાન પછી તેમની પત્ની ઉદયમતી દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ વાવનું બાંધકામ લગભગ 1022 થી 1063 વચ્ચે થયું હતું. તો મિત્રો, આ વાવની પહોળાઈ છે 65 ફૂટ અને લંબાઈ છે 213 ફૂટ અને ઊંડાઈ લગભગ 92 ફૂટ છે. તો આપણે બહાર વાંચ્યું હતું, એ તમને કીધું. અને આ વાવનું તમને પહોળાઈ અને લંબાઈ અને ઊંડાઈ બતાવું. ચલો તો મિત્રો, આ છે વાવની લંબાઈ, તમે જોઈ શકો છો, અહીંયાથી અહીંયા 213 ફૂટ. અને આ છે પહોળાઈ, અહીંયાથી અહીંયા સુધી 65 ફૂટ. અને ઊંડાઈ તો નીચે જઈને જોવી પડશે, અહીંયાથી બરાબર દેખાતી નથી. તો મિત્રો, હવે આપણે વાવની અંદર જઈ રહ્યા છીએ ધીરે ધીરે. ચાલો તમને નીચે જઈને એનું કળાકૃતિ અને બધું બતાવું. મિત્રો, આ રીતે ટાંચો બનાવીને આની અંદર લાકડું ફસાવવામાં આવતું હતું, જે લાકડું પાણી અડવાથી ફૂલીને એકદમ લોક થઈ જતું હતું. તો મિત્રો, ખાસ વાત તો એ છે કે આપણી રાણીની વાવ એ આપણી સોની નોટમાં અંકિત કરવામાં આવેલી છે. તો તમે જોઈ દેશે, સોની નોટ દરરોજ વાપરતા હશો અને સોની નોટમાં આપણે અંકિત કરેલી છે. તો મિત્રો, સદીઓ સુધી આ વાવ જમીનમાં દબાઈ રહી અને 1968માં આને બહાર કાઢવામાં આવી હતી. તો પણ તમે જોઈ શકો છો, એકદમ એવી ને એવી છે. અને આ વાવની અંદર લગભગ 4 કે 5 માળ સુધી આપણે અંદર જઈ શકીએ છીએ, તેથી અંદર જઈ શકતા નથી. અને આપણે અત્યારે 3જા માળે ઊભા છીએ લગભગ, આપણને પણ ખબર નથી. તમને અંદર સુધી બતાવું, જ્યાં સુધી આપણે જઈ શકીએ છીએ ત્યાં સુધી, અને એની કળાકૃતિને બધું બતાવું. તો આ વાવ કળાકૃતિ અને સૌંદર્યનો ઉત્તમ નમૂનો છે. તો મિત્રો, આ વાવની અંદર અલગ અલગ દેવી દેવતાઓની અઢળક મૂર્તિઓ સ્થાપવામાં આવેલી છે. અને આના સ્તંભો પર પણ અલગ અલગ કળા અને કોતરાણી કરવામાં આવેલી છે. તો તમે જોયું હશે, અને કેટલી મસ્ત મૂર્તિઓની સ્થાપના કરવામાં આવેલી છે, અને એકદમ કોતરાણી એકદમ મસ્ત રીતે કરેલી છે. તો મિત્રો, આ 7 માળની વાવમાં આપણે અહીંયા સુધી આવી શકીએ છીએ, અહીંયાથી નીચે જઈ શકતા નથી. લગભગ આપણે 4થા માળે ઊભા છીએ અત્યારે, અહીંયાથી નીચે જવાની પરમિશન અત્યારે કોઈને પણ નથી, કારણ કે અહીંયા નીચે કેવું છે કંઈ ખબર નહીં, તેથી કોઈને જવા દેતા નથી. તો મિત્રો, પાટણનું ઐતિહાસિક નામ અણહિલપુર પાટણ હતું, જે વનરાજ ચાવડાના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી રાખવામાં આવેલું હતું. તો મિત્રો, આપણે માની શકીએ કે પાટણ એક મિત્રતાની નગરી છે. અને પાટણને લોકો અત્યારે ગમે તે માનતા હોય, પણ પાટણ પહેલાંના સમયમાં એ આખા ગુજરાતના વિસ્તારની રાજધાની એટલે કે પાટનગર હતું, અને એકદમ વિકસિત રાજ્ય હતું. તો પાટણ અત્યારે ગમે તે છે, પણ પહેલાંના જમાનામાં બહુ વિકસિત અને સમૃદ્ધ રાજ્ય હતું.
તો મિત્રો આ છે રાણકી વાવની બહારનું ગાર્ડન, જે એકદમ શાંત અને સાયડાવાળું છે. તમે બપોરના ટાઈમે આવો તો પણ બેસવાના મજા આવે એવું ગાર્ડન છે. અને ગાર્ડન બહુ ખૂબ વિશાળ છે. એની પાછળ પણ છે, તો ટેકરી પાછળ જઈને તમને બતાવું. તો મિત્રો આ હતી આપણા ગુજરાતનું ગૌરવ રાણીની વાવ, અને આપણે એક સિરીઝ ચાલુ કરી છે, પાટણ બ્લોગ સિરીઝ, જેમાંનો વિડીયો પહેલો હતો, એટલે કે પાર્ટ પહેલો. તો આવા જ બીજા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, અને એમને સપોર્ટ કરતા રહો. આવા જ બીજા બ્લોગ અમે આ ચેનલ પર લાવતા રહીશું.